ભરૂચ જિલ્લાના જૂના તવરા ગામે માં નર્મદા નદીના કિનારે મંગલમઠ ખાતે વેરાય માતાજીના પટાંગણમાં છેલ્લા 5 વર્ષથી ગામના વડીલો દ્વારા દર વર્ષે ચૈત્ર માસમાં ગ્રામજનો સુખમય રહે અને ગામના લોકો નિરોગી રહે તથા ગામના દરેક વ્યક્તિ ધંધા રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શુભ હેતુથી છેલ્લા 5 વર્ષથી ગામના વડીલો દ્વારા ગામમાં માં નર્મદા નદીના કિનારે મંગલમઠ ખાતે વેરાય માતાજીના પટાંગણમાં દર વર્ષે ચૈત્ર માસમાં શાંતિ હવનનું આયોજન કરવામાં આવતું હોય છે। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે માં નર્મદા નદીના કિનારે મંગલમઠ ખાતે વેરાય માતાજીના પટાંગણમાં છેલ્લા 5 વર્ષથી ગામના વડીલો દ્વારા દર વર્ષે ચૈત્ર માસમાં ગ્રામજનો સુખમય રહે અને ગામના લોકો નિરોગી રહે તથા ગામના દરેક વ્યક્તિના ધંધા રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શુભ હેતુથી છેલ્લા 5 વર્ષથી ગામના વડીલો દ્વારા ગામમાં આવેલ માં નર્મદા નદીના કિનારે મંગલમઠ ખાતે વેરાય માતાજીના પટાંગણમાં દર વર્ષે ચૈત્ર માસમાં શાંતિ હવનનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આ વર્ષે પણ ચૈત્ર માસમાં આજ રોજ એટલે કે શુક્રવારના રોજ સાંજે 4 કલાકે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું, જે શાંતિ હવનમાં ગામના વડીલો ઉપસ્થિત રહ્યા અને હવન પૂજન કરી શ્રીફળ હોમાયું। ત્યારબાદ આરતી કરી પ્રસાદી લઈ ગામના લોકોની સુખાકારી માટે માતાજી અને ભગવાનની પ્રાર્થના કરવામાં આવી। નટોલા પુરાણી તવરા ગામના બ્રાહ્મણ જેઓ વર્ષોથી ચૈતર મહિનાની અંદર મા વેરાઈ અને બબરૂ મહારાજનો હવન સમસ્ત ગામની સુખાકારી માટે અમે 2020થી લગભગ 2020થી જ્યારે કોરોના આવ્યો ત્યારથી અમે કરીએ છીએ અને ત્યારથી અમારા ગામની અંદર કોઈ પણ જાતની રોગ ટોક શોક કંઈ આવતું નથી, જેથી દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે કે ચૈત્ર મહિનામાં મા વેરાઈની પૂજા કરવી, બબરૂદેવનું એક વખત ટાળું જમવું અને એનો હવન કરી અને એની ગામની સુખાકારી માટે દરેક મિત્રોએ અને દરેક ભાવિક ભક્તોએ એનું પૂજન કરવું, જેથી તમારા ગામની અંદર કોઈ પણ દિવસ રોગ ટોક શોક આવે નહીં અને ગામમાં સર્વ માટે સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરે। આ મા વેરાઈનું મંદિર અમારા મા નર્મદાજીના કિનારે આવેલું છે, જ્યાં મંગળમઠ પણ છે અને ત્યાં દર વર્ષે અમે ગામના વડીલો થકી હવન કરી અને લોકોની સુખાકારી માટેનું આ પૂજન કરીએ છીએ। જય બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।